વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારની જનસંપર્ક યાત્રાનો કાફલો સાવલી તાલુકામાં આવી પહોંચતા નગર તાલુકાના કોંગી કાર્યકરો દ્વારા સાવલીની ભાદરવા ચોકડી પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને રાજકીય પક્ષો સહિતના ઉમેદવારો દ્વારા મતદારોની મુલાકાત કરી પોતાના પક્ષ મૂકી રહ્યા છે। ત્યારે વડોદરા જિલ્લા લોકસભા સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવારે 135 વિધાનસભા મત વિસ્તારમાં તાલુકાના સાકરદાથી જનસંપર્ક યાત્રાની શરૂઆત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ, સાગર કોકો સહિત કાર્યકરોના જંગલી કાફલા સાથે કરી સાવલી નગરમાં આવી પહોંચ્યા હતા। ત્યારે સાવલીની ભાદરવા ચોકડી પાસે સાવલી ડીસર નગરના કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું અને મહારાણા ચોકે સ્થાપિત મહારાણા વીર પ્રતાપની પ્રતિમા પાસે પુષ્પાંજલિ કરી કાફલો જનસંપર્ક માટે ડીસર તાલુકાના ગામો બાજુ રવાના થયો હતો। તો ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે આ વિસ્તારમાં ભારે જનપ્રતિસાદ મળી રહ્યાનું જણાવી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। વડોદરા લોકસભા બેઠક અંતર્ગત આજે સાવલી વિધાનસભામાં આજે સવારે સાકરદાથી પ્રચાર શરૂઆત કરી છે। આજે અત્યારે સાવલી નગર ખાતે પહોંચ્યા છે। અલગ અલગ ગામોમાં જનસંપર્ક કરીને જ્યારે જઈ રહ્યા છે ત્યારે તમામ લોકોનો ખૂબ સારો પ્રતિસાદ અને આવકાર મળી રહ્યો છે। જેવી રીતે છેલ્લા 28 વર્ષોથી આ બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે, પરંતુ આ વખતે વડોદરા લોકસભા બેઠકની તમામ જનતા જે રીતે હાલની પરિસ્થિતિ રાજ્ય અને દેશની થઈ રહી છે, જેવી રીતે વડોદરાની વાત કરવામાં આવે છે, એમના જ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા કહેવામાં આવે, એમના જ અધ્યક્ષ દ્વારા કહેવામાં આવે કે સુરત અને અમદાવાદ કરતાં વડોદરાનો વિકાસ કેમ પાછળ રહી ગયો, એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે લોકોએ જનતાએ જેને પોતાના જનપ્રતિનિધિ બનાવ્યા કે ભાઈ કામ સારું કરશે, પરંતુ એ લોકો દ્વારા આટલા લાંબા શાસન બાદ પણ વડોદરા લોકસભા બેઠકના કામો થયા નથી। એટલા માટે આ વખતે વડોદરાની જનતા એક નિર્ણય તરફ જઈ। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।